વાળ ઉડવું એ એક જ બીમારી નથી. આ જ કારણ છે કે મોટા ભાગના વાળના ઉપચાર નિષ્ફળ જાય છે. જો આ એક જ સમસ્યા હોત તો એક ગોળી કે એક તેલથી તેનો ઉપચાર થઈ શક્યો હોત. આજે હું તમને સમજાવીશ કે આ ઉપચારો કેમ નિષ્ફળ જાય છે. હું ડોક્ટર સમીક્ષા ત્યાગી છું, પ્લાસ્ટિક અને વાળ ટ્રાન્સપ્લાન્ટ સર્જન. આ વિડીયોમાં હું તમને કહીશ કે તમે તમારા વાળ કેમ ગુમાવી રહ્યા છો. હું તમને વાળ ઓળવાના વિષયમાં સમજાવીશ, એ પણ એવી ભાષામાં કે જે તમે સરળતાથી સમજી શકો, જેથી તમને ખબર પડે કે તમારા વાળ સાથે શું થઈ રહ્યું છે. મોટાભાગના લોકો માને છે કે વાળ ઉડવું એટલે ટકલા થવું. કેટલાક લોકો માને છે કે વાળ ઉડવાનું કારણ વિટામિનની ઉણપ છે. બીજાઓ માને છે કે કોઈ તેલ કે પછી તણાવ પર નિયંત્રણ રાખવાથી વાળ ઉડવાનું સંપૂર્ણપણે ઠીક થઈ શકે છે. પણ સાચું કહીએ તો વાળ ઉડવું એ બીમારી નથી, પણ એ એક લક્ષણ છે. હવે આપણે વિગતે જોઈએ કે વાળ ઉડવાનું કેમ થાય છે અને કયા કયા કારણો છે જે વાળ ઉડવાનું કારણ બને છે. વાળ ઉડવાનું સૌથી સામાન્ય કારણ એન્ડ્રોજેનિક એલોપેશિયા છે, જેને જેનેટિક હેર લોસ પણ કહેવામાં આવે છે. આ જ રીતે અન્ય શબ્દો છે પુરુષોમાં પેટર્ન હેર લોસ અથવા સ્ત્રીઓમાં પેટર્ન હેર લોસ. જો તમે જેનેટિક હેર લોસમાં વાળ ઉડવાનું પેટર્ન જુઓ તો એ ધીમે ધીમે અને સતત વાળ પાતળા થવાના રૂપમાં થાય છે, અને એ પણ ચોક્કસ પેટર્નમાં થાય છે. એનો અર્થ એ થાય છે કે સામાન્ય રીતે વાળ ઉડવાનું તમારા ફ્રન્ટલ અથવા ટેમ્પોરલ વિસ્તારમાંથી શરૂ થાય છે. ક્યારેક એ ક્રાઉન વિસ્તારમાં પણ જોવા મળે છે, અને ધીમે ધીમે જેમ સ્ટેજ આગળ વધે છે, ફ્રન્ટલ ટેમ્પોરલ, પાતળાશ અને ક્રાઉન વિસ્તાર એકબીજામાં ભળી જાય છે, જેના કારણે વધુ પડતી વાળ પાતળા થવા અને ઉડવાની સમસ્યા થાય છે. આ જેનેટિક હેર લોસ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં થાય છે, પણ સામાન્ય રીતે સ્ત્રીઓમાં હેરલાઇન જાળવાયેલી રહે છે અને વાળ ઉડવાનું મુખ્યત્વે ફ્રન્ટલ અને ક્રાઉન વિસ્તારમાં જ જોવા મળે છે. હવે વાળ ઉડવાનું બીજું કારણ જોઈ લે. વાળ ઉડવાનો બીજો ખૂબ સામાન્ય પ્રકાર છે ટેલોજન એફ્લુવિયમ. ટેલોજન એફ્લુવિયમ એ એવી સ્થિતિ છે જેમાં અચાનક સમગ્ર માથામાંથી વાળ ઉડવા લાગે છે, જે શરીરમાં તણાવ, બીમારી, ગર્ભાવસ્થા, અચાનક વજન ઘટવું અને અન્ય અનેક પરિસ્થિતિઓ પછી થાય છે. સામાન્ય રીતે ટેલોજન એફ્લુવિયમ દરમિયાન તમારા વૃદ્ધિ અવસ્થામાં રહેલા વાળ અચાનક આરામ અવસ્થા અથવા ઝરવાની અવસ્થામાં જવા લાગે છે, અને તેથી જ તમે જુઓ છો કે તમારા ઘણા વાળ ઝરે છે. આ કોઈ પણ ઉંમરના લોકોમાં અને પુરુષો તથા મહિલાઓ બંનેમાં થઈ શકે છે, પણ મહિલાઓમાં વધુ સામાન્ય છે. ટેલોજન એફ્લુવિયમ તીવ્ર, એક્યુટ અથવા દીર્ઘકાલીન હોઈ શકે છે. જો તે 6 મહિનાની અંદર સુધરી જાય છે તો સામાન્ય રીતે તે તીવ્ર એક્યુટ ગણાય છે, અને બહુ જ દુર્લભ રીતે જ્યારે તે 6 મહિનાથી વધુ સમય સુધી ચાલે છે ત્યારે તે દીર્ઘકાલીન ગણાય છે. આગળનું સામાન્ય વાળ ઝરવાનું કારણ એલોપેશિયા એરિયાટા છે. આ એવી સ્થિતિ છે જેમાં તમે અચાનક અને તીવ્ર રીતે વાળ ઝડતા જુઓ છો, જે પેચિસ રૂપે હોઈ શકે છે અથવા ક્યારેક આખા માથાના વાળમાં પણ થઈ શકે છે, અને દુર્લભ રીતે માથા ઉપરાંત શરીરના વાળમાં પણ થઈ શકે છે. આ સ્થિતિઓ સામાન્ય રીતે પોતે જ મર્યાદિત હોય છે, પણ તે ભારે તણાવ પેદા કરે છે. પરંતુ સારવારથી ઘણી વખત આ સ્થિતિને વધુ વધતી અટકાવી શકાય છે અને યોગ્ય સમયે સારવાર આપી શકાય છે. વાળ ઝરવાનો આગળનો બહુ દુર્લભ કારણ સ્કેડિંગ એલોપેશિયા છે. આ એવી સ્થિતિ છે જેમાં વિવિધ તબીબી કારણોસર વાળના ફોલિકલ્સમાં કાયમી દાજ, સ્કારિંગ થાય છે અને તે નાશ પામે છે. જો કે આ દુર્લભ સ્થિતિ છે, પણ આ સમસ્યાને સુધારવા યોગ્ય નિદાન અને સારવાર જરૂરી છે. તો આ તમામ સ્થિતિઓમાં જેમ તમે જોયું, વાળ ઝરવું સામાન્ય બાબત છે, પણ તેના કારણો અલગ અલગ છે. એટલે જ સમજવું મહત્વપૂર્ણ છે કે તમે તમારા વાળ કેમ ગુમાવી રહ્યા છો. અહીં જ લોકો ભૂલ કરે છે. જેનેટિક વાળ ઝરવા માટે તેલ વાપરવું એ તમને મદદરૂપ નહીં થાય. કોઈ બીજાની સારવાર અનુસરીને એ તમારા વાળ ઝરવાના કારણ માટે ઉપયોગી સારવાર નહીં બને. હોર્મોનલ સમસ્યાઓ માટે મલ્ટીવિટામિન્સ લેવું એ પણ સમયનો બગાડ છે, અથવા તણાવને કારણે વાળ ઝરવા માટે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું તો મોટી દુર્ઘટના છે. એટલે હંમેશા યાદ રાખો, તમારા વાળ ઝરવાની સમસ્યામાં સોશિયલ મીડિયા પરની સલાહોનું અનુસરણ ન કરો. ક્યારે બીજાની સારવાર અજમાવશો નહીં, અને વહેલું નિદાન તમારા વાળના ફોલિકલ્સ અને વાળની મૂળને લાંબા સમય સુધી બચાવી શકે છે. જો તમે વિજ્ઞાન આધારિત વાળની માર્ગદર્શન માંગતા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.